Hello friends, welcome to Gaurang Sir's English channel today. Today we are going to study in standard 9th and 10th English. Our topic is today describing past event. વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે શીખવા જઈ રહ્યા છીએ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ કે જેની અંદર આપણે સારી રીતે આ ફંક્શનનો ઉપયોગ કરતા શીખીએ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 અને 10ની અંદર ગ્રામર સેક્શન આપણું જે છે એટલે કે સેક્શન સી અને ડી. તો ગ્રામર સેક્શનની અંદર આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે ફંક્શન્સ. એવો એક પ્રશ્ન આપણને પૂછે છે. હવે તમારી માટે આ ફંક્શન્સ જે છે એ નવા છે, તો તમને એવો પ્રશ્ન થશે કે આ ફંક્શન્સ શું છે? તો આ ફંક્શન્સ જે છે એ ફંક્શન્સનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે અહીંયા આગળ કરી શકીએ છીએ. તો આપણે જોઈ લઈએ. તો હવે આપણે ધોરણ 9 હોય કે ધોરણ 10 હોય, 10મા ધોરણને ધ્યાનમાં રાખીને આપણે ચાલવાનું છે. તો ધોરણ 10ની અંદર ક્વેશ્ચન નંબર, જો ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચન નંબર 32 થી 34, ક્વેશ્ચન નંબર 35 થી 37, ક્વેશ્ચન નંબર 38 થી 40. બરોબર છે? આ ત્રણેય પ્રશ્નો જે છે 10મા ધોરણની અંદર એ આપણને 3 માર્ક માટે પૂછવામાં આવે છે. ટોપિક ફંક્શન્સના બધામાં આપણે સરખા રહેવાના છે, પણ 3 માર્ક માટે આપણને પૂછાય છે. 32 થી 34 છે તો એમાં આપણને શું પૂછાય? 35 થી 37 છે તો એમાં શું પૂછાય? અને 38 થી 40 છે તો એમાં શું પૂછાય? 32 થી 40 છે તો એની અંદર આપણને જોઈન એ વિથ બી એવી રીતે આપણને પૂછાય છે. 35 થી 37માં શું છે? તો કે કમ્પ્લીટ ધ ડાયલોગ. જે ડાયલોગ છે એ આપણે કમ્પ્લીટ કરવાના છે. બરાબર? અને 38 થી 40માં શું છે? તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. વાક્યો જે આપણને આપેલા છે એ અધૂરા વાક્યો જે છે એ અધૂરા વાક્યો આપણે અહીંયા આગળ પૂર્ણ કરવાના છે. તો ટોટલ યાદ રાખો કે ટોટલ આપણને અહીંયા આગળ આ ફંક્શન્સ છે એ ફંક્શન્સ 9 માર્ક માટે આપણને પૂછવામાં આવે છે. હવે 9 માર્ક માટે આપણને પૂછાય છે એટલે આપણને અહીંયા આગળ 9 માર્ક માટે પૂછાતો અહીંયા આગળ આખો જ આ પ્રશ્ન એ ખૂબ સહેલો છે. અગાઉ આપણે 8મા ધોરણ કે 9મા ધોરણની અંદર પણ આપણે શીખ્યા હોઈએ એ જ બાબતો અહીંયા આગળ લેવાની છે. તો આપણે આજે જે ફંક્શન આપણે શીખવાના છીએ એ ફંક્શન આજે અહીંયા આગળ આપણે શીખવું છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. હવે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ આપણને કીધું છે, તો પાસ્ટ ઇવેન્ટ નો મિનિંગ શું થાય છે?
તો કે પાસ્ટ એટલે ભૂતકાળ. જો આપણી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ભૂતકાળ અને ઇવેન્ટ એટલે કોઈ પણ બનેલી ઘટના કે કોઈ પણ ક્રિયા. તો હવે એનો શું અર્થ થાય છે કે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના કે કોઈ પણ ક્રિયા છે એને આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે. ડિસ્ક્રાઇબનો મિનિંગ થઈ જાય વર્ણન કરવું. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે આપણે આમાં શું કરવાનું છે. તો ભૂતકાળમાં કોઈ પણ ઘટના બનેલી છે તો એ ઘટનાનું આપણે વર્ણન કરવાનું છે. હવે ઘટનાનું વર્ણન તો આપણે કરશું, એ વાત સાચી આપણી, પણ કેવી રીતે? તો શું આમાં ઉપયોગ થશે? તો પહેલું આપણે યાદ રાખો કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ જ્યારે આપણી પાસે હોય ત્યારે એના ઉપયોગમાં ખાસ ધ્યાન રાખજો, એના ઉપયોગમાં આપણે અહીંયા આગળ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આ બંનેનો ઉપયોગ થાય છે. સિમ્પલ પાસ્ટ એટલે તમને ખબર છે કે સાદો ભૂતકાળ. પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે પણ તમને ખબર છે કે ચાલુ ભૂતકાળ. તો ખાસ આપણે ધ્યાન રાખો કે આની અંદર આપણને અહીંયા આગળ સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ આ બંને કાળ છે, એ બંને કાળને લગતું આપણને આ ફંક્શનની અંદર પૂછવામાં આવે છે. હવે આ બંનેને લગતું આપણને જ્યારે અહીંયા આગળ પૂછાય છે ત્યારે ખાસ આપણે એ બાબતનું ધ્યાન રાખશું કે આપણે આ ફંક્શનની અંદર તો એની માટે મહત્ત્વનું શું છે? તો એની માટે આપણી માટે મહત્ત્વનું છે, તો આપણી માટે અહીંયા આગળ મહત્ત્વનું છે કે બંનેની આપણને સેન્ટન્સ પેટર્ન એટલે એની વાક્ય રચના આપણને ખ્યાલ હોવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ટેન્સ ચેન્જીસ એવો એક ટોપિક આપણે શીખેલા છીએ, તમને ખ્યાલ જ છે. આ ટેન્સ ચેન્જીસનો જે આપણો ટોપિક છે એ ટેન્સ ચેન્જીસના ટોપિકમાં તમને ખ્યાલ જ છે કે ટેન્સ ચેન્જીસના ટોપિકની અંદર આપણે વાક્ય રચના કરેલી છે, રાઈટ? ઓકે, તો આ જે વાક્ય રચના આપણે એમાં કરેલી છે, સેન્ટેન્સ પેટર્ન આપણે જે કરેલી છે એની એ જ બાબત આપણે અહીંયા કરવાનું છે, બરાબર છે? તો જુઓ, પહેલાં આપણે અહીંયા આગળ સિમ્પલ પાસ્ટ ટેન્સ તો પહેલાં આપણે અહીંયા આગળ સિમ્પલ પાસ્ટ ટેન્સની સેન્ટેન્સ પેટર્ન લખીશું. તો તમને ખબર જ છે કે 3 પ્રકારની આપણી પાસે અહીંયા આગળ સેન્ટેન્સ પેટર્ન આવે છે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. અહીંયા આગળ છે તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ કર્તા આપીશું. કર્તાની સાથે V2 એટલે તમને ખબર છે કે ભૂતકાળનું રૂપ, એ આપણે આપવાનું છે. પછી આપણે અહીંયા આગળ આપી દેવાનું છે કર્મ અન્ય શબ્દ. ઓકે, પછી આપણે આપણી પાસે નકારમાં કદાચ હોય તો તમને ખ્યાલ છે કે કર્તા, ડીડ, નોટ, V1 એટલે આપણે કોઈ પણ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અન્ય શબ્દ. જો પ્રશ્નાર્થ હશે આપણી પાસે તો ડીડ પ્લસ કર્તા પ્લસ V1 એટલે પણ તમને ખબર જ છે કે મૂળરૂપ
બરાબર, મૂળરૂપ પ્લસ કર્મ અન્ય શબ્દ, બરાબર છે। તો આ ત્રણ વસ્તુ થઈ ગઈ। ખાસ આપણે યાદ રાખીશું V2 did not V1 અને did અને V1। કોઈ પણ પ્રકારનું આપણને અહીંયા આગળ આ વાક્ય પૂછવામાં આવશે તો આપણને માની લ્યો કે અહીંયા આગળ આ વાક્ય છે એ આપણને જોઈન વિથ બીમાં પૂછાય છે તો તમારે કંઈ કરવાનું જ નથી। એક બાજુ ઉપર તમને વાક્ય આપેલું છે અને બીજી બાજુ પર તમારે અહીંયા આગળ ફંક્શનનું નામ આપેલું છે તો માત્ર આપણે એને ઓળખવાનું છે, બીજું કશું નથી કરવાનું। જો અહીંયા આગળ કમ્પ્લીટ ધ ડાયલોગની અંદર આપણને પૂછાય તો કન્વર્ઝેશન આપ્યું છે, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત આપી હશે અને બે વ્યક્તિ વચ્ચેની વાતચીત જે છે એ બે વ્યક્તિની વાતચીતમાં તમને એમાં MCQ આપેલા હશે તો MCQથી પણ તમે એ કરી શકશો। અને જ્યારે આપણને 38 થી 40માં પૂછાય ત્યારે આ વસ્તુ આપણી માટે ખૂબ મહત્ત્વનું છે। આ વાક્ય રચના આપણી માટે ખૂબ અગત્યની છે, ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આપણે ત્યારે અહીંયા આગળ વાક્ય અધૂરું આપ્યું હશે અને કાઉન્સની અંદર તમને સૂચના આપી હશે કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, ત્યારે આપણી માટે અહીંયા આગળ આ વાક્ય રચના છે એ વાક્ય રચના આપણી માટે કામ લાગશે। ઓકે, તો આ સિમ્પલ પાસ્ટની આપણે વાક્ય રચના તો જુઓ મિત્રો, આપણે સિમ્પલ પાસ્ટમાં જોઈએ। હવે આપણે આ જ પ્રમાણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તો એની પણ આપણે સેન્ટેન્સ પેટર્ન જોવી પડશે। તો એની અંદર પણ આપણે 3 ને 3 જોઈ લઈએ, હકાર, નકાર અને પ્રશ્નાર્થ। હકાર હશે તો કર્તા, વોઝ કે વેર, ક્રિયાપદ, આઈએનજી, કર્મ, અન્ય શબ્દ। ઓકે, હવે તો કે કર્તા, વોઝ, વેર, નોટ, ક્રિયાપદ, આઈએનજી, કર્મ, અન્ય શબ્દ। આ જ પ્રમાણે આપણે પ્રશ્નાર્થમાં જવું હશે વોઝ, વેર, કર્તા, ક્રિયાપદ, આઈએનજી, કર્મ, અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન। ઓકે, તો આ બે સેન્ટેન્સ પેટર્ન જે છે એ બંને સેન્ટેન્સ પેટર્નને આપણે યાદ રાખવી પડશે। હવે આપણે વાત કરી લઈએ, તો હવે આપણે વાત કરીએ અહીંયા આગળ તો કે એક્ઝામ્પલ્સ। હવે એક્ઝામ્પલ્સ આપણે પહેલાં જોઈએ તો પહેલાં આપણે એક્ઝામ્પલ્સ જોવા છે પ્રશ્ન નંબર 38 થી 40 પ્રમાણેના। એટલે આપણને એક સૂચના આપશે, કેવી સૂચના આપશે અહીંયા આગળ આપણને, તો સૂચના એવી આપણને મળશે કે કમ્પ્લીટ ધ sentences with using of the given function। આવી રીતે કરશે। હવે જે આવી રીતે આપણને જે સૂચના આપવામાં આવશે તો એની અંદર આપણે અહીંયા આગળ હવે એના એક્ઝામ્પલ્સ જોતા જશું।
હવે એક્ઝામ્પલ્સ આપણે એના જોતા જશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે કોઈ સેન્ટેન્સ આપણને એવી રીતે આપ્યું હોય કે આદિત્ય, પછી આપણને અહીંયા આગળ બ્લેન્ક્સ આપી છે અને કાઉન્સમાં તમને અહીંયા આગળ કીધું હોય કે પાસ્ટ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો આપણે જો વિદ્યાર્થી મિત્રો એ જ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે કે જ્યારે આપણને ફંક્શનમાં પાસ્ટ ઇવેન્ટ આપે છે ત્યારે આપણે અગાઉ જોયું તે મુજબ કે સિમ્પલ પાસ્ટ કે પાસ્ટ કન્ટિન્યુઅસ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, આ બેયને આપણે ટેલી કરી લઈશું. તો હવે અહીંયા આગળ જોઈએ તો અહીંયા તમે જોશો તો આપણને માત્ર જુઓ તમે એક કર્તા આપેલું છે, કર્તા પછી કોઈ વસ્તુ છે નહીં. તો એનો અર્થ શું થાય કે પાસ્ટ ઇવેન્ટમાં તમારે જ્યારે આ સેન્ટેન્સ બતાવવું છે ત્યારે આપણે બેમાંથી કોઈ પણમાં બતાવી શકીએ. આનું આ જ સેન્ટેન્સ છે એ આપણે સિમ્પલ પાસ્ટમાં પણ બતાવી શકશું અને પાસ્ટ કન્ટિન્યુઅસમાં પણ. જુઓ આપણે અહીંયા આગળ કરીએ, પહેલાં સિમ્પલ પાસ્ટમાં આપણે કરીએ કે આદિત્ય. હવે જોઈએ તો કે વાક્ય છે એમાં માત્ર કર્તા આપ્યું છે, તમને કોઈ શબ્દ નથી આપ્યો. તો એનો અર્થ શું થાય, વાક્ય હકારમાં પણ બનાવી શકો અને વાક્ય નકારમાં પણ તમે બનાવી શકો છો. તો આપણે જોઈએ કે આદિત્ય, હવે સાવ સિમ્પલ બનાવવાનું. જો ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમારી પાસે કોઈ ક્રિયાપદ કે ટુ બી ક્રિયાપદ કે એવું નથી આપ્યું તો તમે તમારી જાતે સાવ સિમ્પલ સેન્ટેન્સ બનાવી શકો છો. હજી ધ્યાન રાખજો એમાં. તો આ સાવ સિમ્પલ બનાવવું છે તો કેટલું સિમ્પલ બનાવવું છે આપણે જુઓ કે આદિત્ય બોટ બુક્સ યસ્ટરડે. થઈ ગયું? જુઓ, બોટ બુક્સ યસ્ટરડે. તો આ તમારે અહીંયા આગળ હકારમાં થઈ ગયું છે. આપણે એમ કહીએ કે વાક્ય છે એ હકારમાં નથી કરવું, આપણે નકારમાં કરવું છે. તો હવે તમે એમ કહો કે સર આપણે આવું હકારમાં નથી બનાવવું, નકારમાં બનાવવું છે, તો પણ બનશે. જુઓ કે આદિત્ય, હવે નકારમાં બનાવીએ એટલે તમને ખબર છે કે આપણે અહીંયા આગળ શેનો ઉપયોગ કરી દેવો પડે, ડીડ. વાક્ય નકાર બનાવવું છે એટલે આપણે મૂકી દેવું પડે નોટ. જે ઉપર આપણે અહીંયા આગળ V2નો ઉપયોગ કર્યો એ અહીંયા આગળ V1માં લઈ લઈએ. વાક્યનું આ જ છે, જુઓ ધ્યાન રાખજો, બુક્સ યસ્ટરડે. તો તમારું વાક્ય બની ગયું, ખ્યાલ આવી ગયો. જુઓ તો તમારો જવાબ અહીંયાથી બની ગયો આપણે કે ડીડ નોટ બાય બુક્સ યસ્ટરડે. થઈ ગયું? પણ તમે એમ કહો કે ના સર આમ નહીં, મારે આ સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ મારે પાસ્ટ કન્ટિન્યુઅસમાં બનાવવું છે, તો પણ બનશે. જુઓ તો પણ બની શકશે. જો કેવી રીતે બની શકશે આપણે જોઈએ અહીંયા આગળ. આનું આ જ લઈ લઈએ, કરતાં પણ આપણે આનું આ જ રાખીશું કે આદિત્ય વોસ. ક્રિયાપદ પણ આપણે આનું આ જ રાખવું છે, પણ ક્રિયાપદમાં શું કરવું પડે છે આપણે કે જે તે ક્રિયાપદ એની સાથે લગાડવું પડે આઈએનજી. તો એની સાથે પછી આપણે મૂકી દઈશું અને પછી અહીંયા આગળ થઈ જશે. તો થઈ ગયું અહીંયા આગળ વાક્ય કે આદિત્ય વોઝ બાઇંગ બુક્સ યસ્ટરડે. થઈ ગયું? તો ત્રણમાંથી કોઈ પણ ફોર્મેટમાં તમે અહીંયા આગળ આ સેન્ટેન્સ આપણે બનાવી શકીએ છીએ. ઓકે, તો જુઓ આપણે પહેલું સેન્ટેન્સ અહીંયા આગળ જોયું છે. હવે આપણે સેકન્ડ સેન્ટેન્સમાં વાત કરીએ. તો સેકન્ડ સેન્ટેન્સમાં આપણને એવી રીતે આપ્યું છે, જુઓ કે ધ
children did not ખાલી જગ્યા. હવે તમને કીધું અહીંયા આગળ કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો જ્યારે આપણને ખાસ ધ્યાન રાખો કે આવું સ્પષ્ટ આપી દેવામાં આવે તો આપણે આપણી જાતે એમાં સેન્ટેન્સ બનાવી શકતા નથી. આપણે ફરજિયાત જે શબ્દો આપેલા છે એને આપણે ફોલો કરવા પડશે, એને અનુસરવા પડશે. એ જ મુજબનું આપણું વાક્ય આપણે બનાવી શકીએ. જો કેવી રીતે આપણે વાક્ય અહીંયા આગળ બનાવશું કે ધ ચિલ્ડ્રન ડીડ નોટ. હા, એક છે જે ક્રિયાપદ મૂકવાનું છે એ તમારી જાતે તમે કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ એમાં મૂકી શકો છો. કોઈ પણ પ્રકારના ક્રિયાપદનો તમે ઉપયોગ કરી શકો છો. હું તમને એમ કહું કે તમે એમ કહો છો કે સાવ સિમ્પલ સર બનાવીએ તો ચાલે. જરૂરી નથી કે તમારે અઘરું વાક્ય બનાવો. તમારું વાક્ય રચના પ્રમાણે સાચું છે એ જરૂરી છે. વાક્ય તમારું સહેલું બનાવ્યું છે કે અઘરું બનાવ્યું છે એ જરૂરી નથી. તો એમ કહીએ આપણે કે ધ ચિલ્ડ્રન ડીડ નોટ, તો અહીંયા આગળ આપણે ક્રિયાપદ સાવ સહેલું મૂકી દઈએ. આપણે મૂકી દઈએ પ્લે. ધ ચિલ્ડ્રન ડીડ નોટ પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. થઈ ગયું તમારું સેન્ટેન્સ. તો આપણને ડીડ નોટ સુધી આપ્યું હતું, તો પછીમાં આપણે વાક્ય અહીંયા આગળ બનાવી નાખ્યું છે. ઓકે, ચાલો હવે તમને અહીંયા આગળ એક સેન્ટેન્સ એવું આપે છે કે હર બ્રધર વોઝ. પછી તમને અહીંયા આગળ ખાલી જગ્યા આપી દીધી અને તમને કીધું કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. આવી રીતે વાક્ય તમને આપ્યું છે. હવે તમારે પાસે અહીંયા આગળ આન્સર લખવો છે, તો તમે આન્સરમાં લખવાના છો કે હર બ્રધર વોઝ. તો જુઓ તમે અહીંયા આગળ તમને વોઝ આપી દીધું છે. તો તમે એમ કહો કે સર આપણે આને સિમ્પલ પાસ્ટમાં મૂકીએ તો ના, સિમ્પલ પાસ્ટમાં મૂકી શકશું નહીં. કારણ કે સિમ્પલ પાસ્ટમાં આપણે કાં તો V2 આપવાનું છે અથવા આપણી પાસે ડીડ પ્લસ નોટ અથવા પ્રશ્નાર્થ હશે તો ડીડ પ્લસ V1 મૂકવાનું છે. તો વોઝ અથવા વેર આપે એટલે આપણે કમ્પલસરી શેનો ઉપયોગ કરવાનો છે? પાસ્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ કરવાનો છે. ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે. તો હર બ્રધર વોઝ આવી ગયું. તો હવે એની સાથે આપણે શું કરવું પડશે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. તો આપણે કરીએ કે હર બ્રધર વોઝ વોચિંગ ટીવી એટ હોમ. થઈ ગયું તમારું વાક્ય. જુઓ, વોઝ આપ્યું હતું તો ક્રિયાપદને આઈએનજી લગાડી દેવું પડશે. કર્મ અન્ય શબ્દ. હવે તમારે કદાચ આ વાક્ય બનાવવું હોય તો તમે નકારમાં બનાવી શકો, પણ એ સિવાય કોઈ બીજા ટેન્સનો ઉપયોગ કરી શકવાના નથી. આ ખાસ ધ્યાન રાખજો. જુઓ, કોઈ સેન્ટેન્સ આપણી પાસે આવી રીતે હોય કે વેર ઓલ
પાર્ટિસિપન્ટ્સ, પછી આપણને આપી દીધું ખાલી જગ્યા, અહીંયા આગળ કીધું આપણને કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, આવી રીતે આપી દીધું છે આપણને. હવે આપણને આવી રીતે આપી દીધું છે તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આપી દીધું છે, તો આપણે જોઈએ તો તમે જુઓ કે તમને શું આપી દીધું અહીંયા આગળ, તો કે વેર આપી દીધું. વેર આપી દીધું એટલે નોટ શું થાય છે કે આપણે અહીંયા આગળ વોઝ અથવા વેર આપી દીધું તો ફરી પાછું આપણું વાક્ય ભલે પ્રશ્નાર્થ બનશે પણ આપણો જવાબ છે એ જવાબ ફરજિયાત કેવો આપવો પડશે, આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપવો પડશે. તો કેવી રીતે આપશું આપણે, તો વેર ઓલ પાર્ટિસિપન્ટ્સ, બરાબર છે, વેર ઓલ પાર્ટિસિપન્ટ્સ. હવે અહીંયા આગળ આપણે ક્રિયાપદ મૂકી દેવું પડશે, તો ક્રિયાપદ પાછું આપણે કેવું મૂકવું પડશે, આઈએનજી વાળું, કારણ કે ચાલુ ભૂતકાળમાં બતાવીએ છીએ. તો વેર ઓલ પાર્ટિસિપન્ટ્સ પરફોર્મિંગ ઓન ધ સ્ટેજ વેલ, વાક્ય આપણું પ્રશ્નાર્થ છે એટલે આપણે પ્રશ્નાર્થ વાક્ય અહીંયા આગળ બનાવી દીધું. તો આપણે અહીંયા આગળ જોઈએ કે વેર ઓલ પાર્ટિસિપન્ટ્સ, તો આપણે અહીંયા આગળ ક્રિયાપદ એની સાથે શું મૂકી દઈશું, આઈએનજી. ઓકે, હવે કોઈ સેન્ટેન્સ આપણને આવી રીતે આપે છે, જુઓ કે મિસ્ટર બટ, પછી આપણને આપી દીધું ખાલી જગ્યા અને આપણને કીધું કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એવી રીતે આપણને કીધું. તો ફરી પાછું તમે જોશો કે આપણને અહીંયા આગળ આપ્યું છે કર્તા તરીકે મિસ્ટર બટ, તો આટલું જ છે. જુઓ, બીજું કોઈ શબ્દ આપણને આપેલો નથી, કે નથી કોઈ આપણને અહીંયા આગળ સ્પષ્ટ આપ્યું કે ભાઈ સાદા ભૂતકાળમાં બનાવો કે ચાલુ ભૂતકાળમાં બનાવો. તો આપણને ખબર છે કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ કીધું છે, તો આપણે એની પ્રમાણે જોવા જઈએ તો પહેલાં આપણે મૂકી દઈશું અહીંયા આગળ મિસ્ટર બટ. હવે તમે એમ કહો કે સર આપણે આને સિમ્પલ પાસ્ટમાં બનાવવું છે, તો સિમ્પલ પાસ્ટમાં આપણે બનાવતી વખતે શું ધ્યાનમાં રાખીશું, તો જુઓ મિત્રો, તો આપણે અહીંયા આગળ આ વાક્ય છે એ કોઈ પણ ટેન્સમાં બનાવી શકીએ, સિમ્પલ પાસ્ટ હોય અથવા પાસ્ટ કન્ટિન્યુઅસ હોય. તો આપણે સિમ્પલ પાસ્ટમાં બનાવવું છે, તો મિસ્ટર ભટ્ટ, પછી આપણે અહીંયા આગળ એમ કહીએ કે આપણે અહીંયા આગળ મૂકવું છે ક્રિયાપદ ટોટ. મિસ્ટર ભટ્ટ ટોટ ઇંગ્લિશ અસ વેરી વેલ. થઈ ગયું આપણું વાક્ય. તો મિસ્ટર ભટ્ટ ટોટ ઇંગ્લિશ અસ વેરી વેલ. ઓકે, તો જુઓ પ્રશ્ન નંબર 32 થી 34માં આ મુજબના આપણને સેન્ટેન્સ છે, એ સેન્ટેન્સ બોર્ડની પરીક્ષાની અંદર 32 થી 34, 35 થી 37, 38 થી 40 એમાં પૂછાય છે. અને આ એક્સરસાઇઝ આપણે જે કરી છે એ એક્સરસાઇઝ આપણે પૂછાય છે પ્રશ્ન નંબર 38 થી 40માં, અને જેની આપણે સૂચના અગાઉ જોઈ મુજબ કે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસ, કે વાક્ય પૂર્ણ કરવાના. પણ ખાસ ધ્યાન આપણે શું રાખવાનું છે કે આપણને આપવામાં આવતી જે સૂચના જે છે પાસ્ટ ઇવેન્ટ, આને ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. પાસ્ટ ઇવેન્ટને ધ્યાનમાં રાખવાનું છે, સાથે સાથે એમાં આપણને જો આવા શબ્દો આપવામાં આવે છે
તો એને ધ્યાનમાં રાખવાના છે અને માત્ર આપણને કર્તા આપી દેવામાં આવે છે તો માત્ર કર્તાને આધારે આપણે અહીંયા આગળ કાં સિમ્પલ પાસ્ટનો ઉપયોગ કરશું કે સિમ્પલ પાસ્ટ કે પાસ્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરીએ છીએ. ક્લિયર? તો આટલી બાબતો જે છે આપણી એ બાબતોને આપણે ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખજો. પરીક્ષાની અંદર બોર્ડમાં આપણને મોસ્ટ ઓફ આ ફંક્શન પૂછવામાં આવે છે ઓકે. તો હવે તમને અહીંયા આગળ આ બાબત સમજાઈ ગઈ હશે. ફરી વખત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંયા મળીશું. ઓકે. ગુડ બાય ટુ ઓલ ઓફ યુ.